હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યુ બ્લોગ. તો ગાઈઝ અત્યારે જઈએ છીએ આપણે રણુજા. હું અને મારા 4-5 ફ્રેન્ડો જોડે છે. હું તમને બતાડ્યું અત્યારે જો આપણા શૈલેષભાઈ, આ આપણો બંકો અને આપણો રોહન અને અમારા મિત રાજા અને એક આપણો બંકો પાછળ બેઠો છે. તો ગાઈઝ આપણે 12 કલાકનો સફર પૂરો કરીને અત્યારે રણુજા પહોંચી ગયા છીએ. જોઈ લો, આપણે ગેટે આવી ગયા છે અને આપણા બધા બંકાઓ આગળ જઈ રહ્યા છે હેડતા હેડતા, અને હું પાછળ છું કેમ કે ગાય સાથે ગયો છું હું. તો તમે જોઈ શકો છો કે અત્યારે કેટલી બધી ભીડ છે રણુજાની અંદર, અને હું ભીડમાં ફસાઈ ગયો છું. હવે આપણે જઈશું. બોલો રામસા પીર કી જય. તો ગાઈસ તમે જોઈ શકો છો કે અત્યારે હું જેમ તેમ કરીને લાઈનમાં દર્શન કરવા માટે ઊભો રહ્યો છું. તમે જોઈ શકો છો કે કેટલા બધા રણુજા શ્રદ્ધાળુઓ આવ્યા છે દર્શન કરવા માટે. ગાઈસ હવે આપણે લાઈનમાં ઊભા રહ્યા છીએ. હવે જવાનું છે આપણે દર્શન કરવા માટે. તો ચલો. તો ગાઈસ આપણે જેમ તેમ કરીને લાઈનમાં ચાલતા ચાલતા આપણે મંદિરની પાસે આવી ગયા છીએ, અને તમે શ્રદ્ધાળુ જોઈ શકો છો કે લાઈનમાં કેટલા બધા ચાલી રહ્યા છે, અને હું પણ એમાં લાઈનમાં જોડાયેલો જ છું. અને આપણે હવે અંદર દર્શન કરવાના છે. તો ગાઈઝ આપણે મંદિરની અંદર આવી ગયા છીએ, અને હા, હું તમને દર્શન કરાવી દઉં રામાપીરના, એટલે તમે દર્શન કરી લો. બોલ રામસા પીર કી જય. ગાઈઝ આપણે રામાધણીના દર્શન કરી લીધા છે. દર્શન કરી ત્યારે બહાર આવીને બેઠા છીએ અમે, અને તમને હું ખાલી પબ્લિક બતાવ્યું કેટલી પબ્લિક છે. દર્શન કરી તો ગાઈઝ આપણે નદી પણ ફરી લીધી, અને હવે જઈએ છીએ આપણા રૂમ ઉપર. હું અને શૈલેષ અને બીજો એક છોકરો પ્રથમ કરીને છે, આપણી સાથે જ છે. હવે અમે જઈએ છીએ રૂમ ઉપર, જઈને થોડો નાસ્તો પાણી કરશું, પછી સીધા ઘરે.